ભૂંગળા આવી ગયા પહેલાં. ઓકે, એક પ્લેટની અંદર 1 2 3 4 5 6 7 8 જેવા ભૂંગળા છે. હવે એની ઉપર ડુંગળી આવી ગઈ, સાથે આવી જશે લસણની ચટણી. સ્પાઇસી ખાતા હોય એના માટે જ છે, બાકી જેને ના ખાવું હોય સ્પાઇસી તો ચાલશે, બિકોઝ ઓલરેડી ભૂંગળા બટેકાના ભૂંગળા તીખા જ છે. સાથે આવી ગઈ થોડીક એવી મીઠી ચટણી. એના પછી આવશે રાજકોટની ચટણી આવી જશે. મોસ્ટલી બધા નાખતા જ હોય, આનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે એટલે. અને એના પછી આવી જશે મસાલા સિંગ, એ પણ જેના ટેસ્ટ પ્રમાણે, જેને નાખવી હોય નાખે, ના નાખવી હોય કંઈ વાંધો નહીં. અને છેલ્લે આવી જશે કોથમીર. રેડી છે આપણા ડિલિશિયસ ભૂંગળા બટેકા. મૂકી દો. એકદમ તીખા તમતમતા ભૂંગળા છે ભાઈ. બટેકા જો, લાલ લીલી પીળી ચટણી. બહુ જ તીખું ભાઈ.